Praise the Lord. Hallelujah. Good morning. પ્રભુની સ્તુતિ થાવ. નવા માસમાં, નવી સવારમાં પ્રભુનો પવિત્ર રૂડું નામ લેવાના માટે, પ્રભુની સ્તુતિ કરવાના માટે સુંદર સમય, પળ, તક આપણને બધાને મળી છે. હાલેલુયા. પ્રભુનું વચન જે આ માસમાં આપણી પાસે છે, તારા વિશ્વાસ તને સાજી કરી છે. શાંતિએ જા, ઉઠીને ચાલ્યો જા, તારા વિશ્વાસ તને બચાવ્યો છે. મિત્રો, તમારા જીવનમાં જ્યાં કઈ તમે પડી ગયા છો, નિરાશ થઈ ગયા છો, દુઃખી થઈને બેસી ગયા છો, જાણે ચિંતાઓના મોટા મોટા પોટલા તમારા માથા પર છે, તમને કઈ સૂઝતું નથી, મુશ્કેલીઓએ ઘેરો ગાલ્યો છે, કોઈ પણ રીતે માર્ગ દેખાતો નથી. વાલા મિત્રો, વિશ્વાસ કરી આવા સમયમાં અને એકવાર જોરથી વિશ્વાસ સાથે ઊભા થઈ જઈએ. પ્રભુને એક હાક મારીએ. પ્રભુ આજે પણ કહે છે તારા વિશ્વાસ તને બચાવ્યો છે. પ્રભુ આજે પણ કહે છે તારા વિશ્વાસે તને બચાવી છે, તને સાજો કર્યો છે, તને સાજી કરી છે. તારા વિશ્વાસ તને બચાવી છે, તારા વિશ્વાસે તને બચાવ્યો છે. આજે પણ એ જ પ્રભુ છે, ખચિત એ જ ઈશ્વર છે જેમણે કહ્યું છે કે મારા પર વિશ્વાસ કરનારા મારા કરતા પણ મોટા કામો કરશે. વાલા મિત્રો, પ્રભુએ આપણને સમજણ, બુદ્ધિ, જ્ઞાન, ડાપણ એટલા માટે આપ્યા છે કે આપણે ફરીથી આત્મિક રીતે ઊભા થઈએ, સારું જોઈએ. એવા સમયમાં બીજાઓ જોઈ ના શકતા હોય, પણ તમે અને હું તો જોઈએ, કેમ કે વર્ષોથી આપણે પ્રભુની સાથે ચાલી રહ્યા છે અને કદાચ આવો સમય પહેલા પણ આવ્યો છે. તો આજે શા માટે નિરાશ થવાનું? આજે શા માટે દુઃખી થવાનું? પ્રભુમાં ઊભા થઈ છે. હાલેલુયા. સ્વજનને ગુમાયા છે, સત્વારો ગુમાવ્યો છે, ભરોસો ગુમાવ્યો છે, સર્વસ્વ લૂંટાયું છે. મિત્રો, બીએ નહીં, ગભરાઈએ નહીં. તેઓ આજે પણ એ જ પ્રભુજી આપણી સાથે છે જે પાછલા સમયમાં હતા. તેઓ અનાદિકાળથી અનંતકાળ સુધી ઈશ્વર છે, જેમની પહેલા જેમના પછી કોઈ ઈશ્વર નથી, જેમની કોઈ શરૂઆત નથી, જેમનો કોઈ અંત નથી. વાલા મિત્રો, એવા ઈશ્વર તમારી અને મારી સાથે છે. સાચે જ વાલા મિત્રો, હું તમને કહેવા માંગુ છું, નિરાશાના બંધનોને તોડી નાખીએ. વિશ્વાસની તલવારથી, વિશ્વાસની ઢાલથી એને આપણે હરાવી દઈએ. ઊભા થઈ જઈએ વાલા મિત્રો. જેમ પિત્તરને ડૂબતો બચાવી લીધો, એમ પ્રભુ આજે પણ એ જ આપણા પ્રભુ છે, આપણા ઈશ્વર છે કે જે આપણી એક આંખમાં આપણો હાથ પકડીને આપણને ઊભા કરી દેશે. હાલેલુયા.
જો એ મુશ્કેલીઓને, એ દુઃખોને, એ ચિંતાઓને, નિરાશાને જો તમે જીતવા દેશો, તો એ જીતશે. તમે જીતવા દેશો તો જીતશે. જો તમે ચાહો તો હમણાં અત્યારે ઈશ્વરના નામમાં ઉભા થઈ જાઓ. શોકના બદલે આનંદ, સ્તુતિ, આરાધના, આંસુને બદલે પ્રભુનું વચન અને સ્તુતિ આરાધના. જો કેવું વાતાવરણ બદલી નાખે છે. હાલેલુયા. આપણી સાથે જે ઈશ્વર છે, જેમને બધું શક્ય છે. એક વખત એક હરણ તેના બચ્ચાને લઈને ભાગતું હતું. એની પાછળ એક વાઘ પડ્યો હતો. દોડતા સામે રસ્તા પર જોયું તો શિકારી બંદૂક લઈને નિશાન તાકી રહ્યો છે. ડાબી બાજુ વળવા ગઈ તો જોયું કે અચાનક જંગલમાં આગ લાગી છે. બીજી તરફ જોયું, ઊંડી ખાય છે. હરણ નિરાશ થવા લાગી. હવે તે તેના બચ્ચાને બચાવી નહીં શકે. પણ ઈશ્વરની યોજનાઓ ગજબની હોય છે વાલા મિત્રો. શિકારીના હાથમાં એક જીવડું પડ્યું. તે નિશાન ચૂકી ગયો અને વાઘની ખોપરી ફાટી ગઈ. બંદૂકના ઝાટકાથી, ગોળીના ફોર્સના લીધે સમતુલન ગુમાવતા શિકારી પણ પાછળ દૂર જઈને પછડાયો. અચાનક ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો અને જંગલમાં જે આગ લાગી હતી ઓલવાઈ ગઈ. હરણ અને તેના બચ્ચા માટે હવે બધી જગ્યાઓ સેફ હતી. એક વાર જોતા એમ લાગતું હતું કે આજે તેઓનો બચાવ નથી. મિત્રો, જે પ્રાણી પક્ષીઓને બચાવે છે, જે ખેતરના ફૂલ છોડને ખોરાક આપે છે, વધારે છે, પૃથ્વી પરના દરેક મનુષ્ય પર જે પોતાનો સૂરજ ઉગાવે છે, દરેક ભલા ભૂંડા માણસોને પ્રભુ રોજ સવારમાં તક આપે છે. તો તમે અને હું વિશ્વાસીઓ, તેમના લોહીમાં કરતા તેમના બાળકો, જેમને તમે અને હું રોજ રાત દિવસ જેમનું આપણે ભજન કરીએ છીએ, તેઓ આપણને કેટલું વિશેષ મદદ કરશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. બીએ નહીં, ગભરાઈએ નહીં. તેઓ આજે પણ એ જ ઈશ્વર છે. હાલેલુયા. જેમણે મારું બદલાણ કર્યું, જેમણે તમારું બદલાણ કર્યું, જેમણે તમને જીવન આપ્યું, જેમણે મને જીવન આપ્યું, તેઓ આજે પણ તમને અને મને બચાવી શકે એવા ઈશ્વર છે. દરેક સંજોગોમાંથી, દરેક પરિસ્થિતિમાંથી બહાર કાઢી શકે એવા ઈશ્વર છે. હાલેલુયા. આવો પ્રભુમાં હિંમત સાથે આગળ વધીએ. હાલેલુયા. પ્રાર્થના કરીએ.
ભલા પ્રભુ, અમે સ્તુતિ કરતા તમારી સમક્ષ અમે નમી જઈએ છીએ અને આજના સુંદર દિવસમાં આગળ વધવા માંગીએ છીએ. પ્રભુ, અમારી સાથે રહો, અમારી સંભાળ લો. પ્રભુ, આજે તમારા નામથી અમે આગળ વધીએ, અમારા દુઃખોમાંથી બહાર નીકળીએ, અમે સ્થિર થઈએ, નવું બળ પ્રાપ્ત કરીએ અને ફરીવાર એક એક ભાઈ બહેનો, વૃદ્ધો, વડીલો, જુવાન, દીકરા દીકરીઓ તમારો મહિમા જોવે કે તમે કેટલી અદ્ભુત રીતે તમારા બાળકોને તેમના મુશ્કેલીઓમાંથી, પ્રસંગોમાંથી, દુઃખના સમયમાંથી, ચિંતાઓમાંથી, તકલીફમાંથી બહાર કાઢો છો. બીજાઓ જુએ અને પ્રભુ એ તમારા બાળકો ઘણા બધા લોકોના માટે સાક્ષી રૂપ અને નમૂના રૂપ બની જાય. પ્રભુ, એવું તમે થવા દો. હા પ્રભુઓના પ્રભુ, રાજાઓના રાજા, દયાળુ પ્રભુ, ઘણા બધા લોકો આજે પ્રભુ હિંમત મેળવે, આજની સવાર તેમના માટે પ્રભુ નવી સવાર બની જાય, નવા આશીર્વાદો સાથે પ્રભુ તેમના ઘરોમાં પ્રભુ આનંદ ઉત્સાહ મનાય, તેમના દુઃખોનો અંત આવે, નિરાશાઓ દૂર થાય અને પ્રભુ તેઓ તમારો મહિમા જોવે અને પ્રભુ આનંદ સાથે આજની સવારને ખુલ્લી મૂકે અને પ્રભુ કદી ન જોયેલા હોય એવા મોટા મોટા આશીર્વાદો આજે તેઓ જુએ અને પ્રભુ જે કઈ તકલીફો હતી તેને તેઓ જતા જુએ, તેને ટાટા બાય બાય કરતા પ્રભુ તેઓ આનંદ સાથે પ્રભુ તમારી સ્તુતિ કરે, આરાધના કરે અને બીજાઓ માટે એક સાક્ષીરૂપ બની જાય. પ્રભુ, એવું તમે થવા દો. પ્રભુ, અમે જાણીએ છીએ કે તમે એકલા જેવા ઈશ્વર છો કે જે આ બધું કરી શકો છો. પ્રભુ, એવું કરવાને માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. દરેકની આંખના આંસુઓને પ્રભુ તમે આનંદમાં બદલી નાખજો, દિલાસો આપજો, શોકને દૂર કરજો. જો તેઓ આર્થિક રીતે ફસાયા છે, દેવાઓમાં આવી ગયા છે, મુશ્કેલીઓમાં છે, પ્રભુ જરૂરિયાતોમાં છે, તો પ્રભુ તમે તેમને આર્થિક રીતે પણ આજે પ્રભુ તમે મજબૂત કરજો. પ્રભુ, તેમની જોબ ચાલી ગઈ છે તો એમને જોબ આપજો. પ્રભુ, તેમના આવકના સાધનોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો, એટલા માટે કે પ્રભુ જેઓ એમને આવકની પણ પ્રભુ ચિંતા હોય તો એ દૂર થાય. પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, હા, જો ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી પણ પ્રભુ તમે તેમને યોગ્ય સમય પૂરા પાડજો, એવી પ્રાર્થના કરી. જે કંઈ ઘટ હોય, જે કંઈ ખોટ હોય અને જે કંઈ જરૂરિયાત હોય પ્રભુ તમે આજે એને પૂરી કરી દો. તમારા બાળકો તમારામાં આનંદ કરે પ્રભુ, એવું થવા દો. કોઈનું મન પ્રભુ હવે પછી ઉદાસ ના રહે પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા, કોઈનું મન ઉદાસ ના રહે, તેઓ બીજાના માટે સાક્ષી રૂપ, નમૂના રૂપ બનીએ પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, હા, ઘણા બધા લોકો આજે તમને જીવન સોંપે, દરેક જીવ કબૂલ કરે તમે દેવના દીકરા છો. પ્રભુ, અમારી સેવા દ્વારા તમે મહિમા પામો, દરેક સેવક સેવકો દ્વારા પ્રભુ, અમારી સેવાઓ દ્વારા પ્રભુ પિતા. અને પ્રભુ આજે પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થઈને તમારું રાજ્ય વહેલું આવે એવી પ્રાર્થના કરીએ છીએ. સાંભળનારને પ્રભુ તમે આશીર્વાદ આપજો પ્રભુ. જો તેઓ માદા છે પ્રભુ, તેમના ઘરમાં, તેમના કુટુંબમાં, તેમના પરિવારમાં, તેમના વલાજનમાં, પ્રિયજનમાં, તેમના પોતામાં જો કોઈ પણ રોગ અને મંગવાળ છે તો પ્રભુ ઈસુ તમારા પવિત્ર નામમાં આજથી, અત્યારથી, હમણાંથી એ નાશ પામે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા, પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા તે હંમેશાને માટે નાશ પામે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જેઓના ઘરોમાં લડાઈ ઝઘડા છે, કંકાસ છે પ્રભુ, દારૂ, જુગાર, વ્યભિચાર અને પ્રભુ અશાંતિ છે, નાણાંના પ્રશ્નો છે, દારૂ, જુગાર, વ્યસનો છે પ્રભુ, બધાને પ્રભુ તમે બહાર કાઢો, દૂર કરો.
તમારા બાળકો તમને ફરીથી જીવન સોંપે, પશ્ચાવી હૃદય આપો પ્રભુ, અને તેમનો નાશ ના થાય, તેમનો બચાવ થાય એવું થવા દો પ્રભુ. જેમણે નોકરી ધંધો ગુમાવ્યો તેમને નોકરી ધંધો આલો, આવકના સાધનને આશીર્વાદિત કરો, વિદેશ સેવાના માર્ગોને પ્રભુ તમે આશીર્વાદિત કરો, ભણવા માટે કુટુંબ સાથે રહેવાનું માટે, પરિવાર સાથે પ્રભુ રહેવાના માટે રસ્તા ખુલ્લા કરો પ્રભુ પિતા. હા પરમેશ્વર પિતા, તેમના પર મૂકો મેલા કોર્ટ કે સેફાયર ખોટા તો મોતો દૂર કરો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો, અને ખાસ પ્રભુ તમારા બાળકોને પરમેશ્વર જુદી જુદી પરીક્ષામાં પાસ કરો, IELTSના બેન્ડ આપો, વિઝા ઇન્ટરવ્યુને પાસ કરો, મકાન વેચી શકે, મકાન ખરીદી શકે, નાણાંનો આશીર્વાદ મળે, લોનનો આશીર્વાદ મળે પ્રભુ પિતા. વિધુરો, વિધવા બહેનો, અનાથો, મનદુખના લોકો, માનસિક રોગીઓને, વિકલાંગોને પણ પ્રભુ આજે આશીર્વાદ મળે. તેમની મુલાકાત લેજો, તેમના દુઃખને દૂર કરજો, તમે તેમને સાજા ભલા તંદુરસ્ત કરજો. જે કોઈ અત્યારે પ્રભુ સાજાપણાની અભિલાષા સાથે તમારી આગળ નમ્ય હોય ને જો તમને વિશ્વાસ કરે છે તો એમને સંપૂર્ણ સાજાપણું આપજો. કેન્સર પણ શૂન્ય થઈ જાય પ્રભુ, એવું તમને થવા જોઈએ. જે તે રોગ હોય એમાંથી તેઓ સાજા થાય, અને જે પરિસ્થિતિ હોય એમાંથી તેઓ બહાર નીકળે, તમને મહિમા મળે એવું થવા જાય. આગળના સમય મારી સાથે રહેજો, નાના મોટા પાપોના માફ કરજો, અને પ્રભુ દિવસની સર્વ જરૂરિયાત પૂરી પાડજો. અને પ્રભુ ફરીવાર સાંજે આભાર માનતી લેવા માગતા પ્રભુ ઈસુમાં આ સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.